નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત પોલીસ ભરતી 2024 અને 2025 અંગે સૌથી મોટી અપડેટ આવી ચૂકી છે. એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. પોલીસ બનવા માંગતા તમામ ઉમેદવારો માટે આ માહિતી છે એ ખૂબ જ અગત્યની સાબિત થવાની છે. તો તમામ પોલીસ ભરતીના ઉમેદવારો છે આ માહિતી છે એ ધ્યાનથી અને ખાસ સાંભળી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો શરૂ કરતા પહેલા પોલીસ ભરતીની આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત પોલીસ ભરતી 2024 અને 2025 અંગે સૌથી મોટી અપડેટ છે એ આવી ચૂકી છે. ગુજરાત પોલીસ ભરતી 2024 છે એ 12,500 જગ્યાઓ માટે અત્યારે ચાલી રહી છે અને 26,000 કરતાં પણ વધારે જગ્યાઓ ઉપર 2025ની જે પોલીસ ભરતી છે એ કરવામાં આવનાર છે. એના રિલેટેડ તમે જોઈ શકો છો દીપક રાજાણી સાહેબ છે એમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે જેમની આ ટ્વીટ છે તમે જોઈ શકો છો, પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ ભરાશે. એટલે કે પોલીસ વિભાગની અંદર જે પણ જગ્યાઓ ખાલી છે તમામ જગ્યાઓ છે એ ભરવામાં આવશે. 4 સપ્તાહમાં 2,000 ખાલી પદો પર ભરતી પૂર્ણ કરાશે. એટલે કે 4 અઠવાડિયાની અંદર જે 2,000 જગ્યાઓ ખાલી છે એના ઉપર ભરતી પ્રક્રિયા છે એ પૂર્ણ કરવામાં આવશે. છેલ્લા 2 મહિનામાં થયેલી ભરતીની માહિતી કોર્ટના ધ્યાને મુકાઈ. એટલે કે છેલ્લા 2 મહિનામાં કેટલી ભરતી કરાઈ છે એની માહિતી છે એ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટને સબમિટ કરવામાં આવી છે. તમે આગળ જોઈ શકો છો, પોલીસ ભરતી બોર્ડમાં કાયમી અધ્યક્ષની નિમણૂક. જે પોલીસ ભરતી બોર્ડ છે એના કાયમી અધ્યક્ષ તરીકે આપણને ખબર છે એ પ્રમાણે શ્રીમતી નીરજા ગોટરુ છે એમની નિમણૂક છે એ કરી દેવામાં આવી છે. 4,723 ખાલી પ્રમોશનલ પોસ્ટ માટે કાર્યવાહી કરાશે. એટલે કે ગુજરાત પોલીસની અંદર કુલ 4,723 જગ્યાઓ છે એ ખાલી છે અને એના પર પ્રમોશનથી જે ભરતી છે એ કરવામાં આવશે. 3,717 પ્રમોશનલ પોસ્ટ પર ઝડપી કાર્યવાહી કરાશે. તો સૌ પ્રથમ જે 3,717 જગ્યાઓ છે ખાલી એને પ્રમોશનથી પહેલા ભરવામાં આવશે. અને આગળની અપડેટ તમે જોઈ શકો છો, પોલીસમાં ખાલી પડેલી જગ્યાઓ મામલે સીધી ભરતીની જાહેરાત અંગે જલ્દી લેવાશે પરીક્ષા. એટલે કે જે જગ્યાઓ ખાલી પડી છે ગુજરાત પોલીસની અંદર તે 12,500 જગ્યાઓ માટે સરકારે જાહેરાત કરી દીધી છે અને એની જે છે એ સીધી ભરતી એટલે કે એના માટે જે શારીરિક કસોટી અને લેખિત કસોટી યોજના છે એ પરીક્ષા પણ બહુ જલ્દી લેવામાં આવશે. એના રિલેટેડ આ નિર્ણય છે એ કરવામાં આવે છે. તો ગુજરાત પોલીસ ભરતી 2024 અને 2025 અંગે તમે જોઈ શકો છો. આને હું નાનું કરી દઉં છું, તમે જોઈ શકો છો. આખો આનો સ્ક્રીનશોટ તમે લઈ અને રાખી શકો છો. જે 1, 2, 3, 4, 5, 6 અને 7 ખૂબ જ અગત્યના 7 મુદ્દા છે એ તમામ ઉમેદવારો માટે લાગુ પડે છે. તો જે આ 7 મુદ્દા છે એ ગુજરાત પોલીસ ભરતી 2024 અને 2025 માટે ખૂબ જ અગત્યના છે. એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.